સુરતના ઉમરા પોલીસ ચોપડે વર્ષ 2011માં નોંધાયેલ નોકર ચોરીના કેસમાં છેલ્લા 12 વર્ષથી ફરાર આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે પાંડેસરા ખાતેથી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી મગદલ્લા ખાતેના ટોલનાકા ઉપર વિન્ડોમેન તરીકે નોકરી કરતો હતો, જ્યાં ઇન્ચાર્જ સાથે મળી ટોલનાકાના મેનેજરના કબાટમાંથી ટોલનાકાની જમા રાશિની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. સુરત શહેર પોલીસ ચોપડે નોંધાયેલા ગંભીર પ્રકારના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા શહેર ક્રાઇમ બ્રાન્ચ સહિત પોલીસ મથકોની ટીમને ખાસ સૂચના આપી છે, જે અંતર્ગત ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલ અને વર્ષોથી પોલીસ ધરપકડથી બચવા ભાગતા ફરતા આરોપીઓને ઝડપી પાડવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મગદલ્લા ગામ સ્થિત બાપુનગર ખાતે રહેતો દિલીપસિંહ રઘુવીરસિંહ પરમાર મગદલ્લા ખાતે આવેલા ટોલ નાકા ઉપર વર્ષ 2011માં વિન્ડોમેન તરીકે નોકરી કરતો હતો, જે તે વખતે આ ટોલ નાકાનો ઇન્ચાર્જ જનરલ રામવીર શિખારવાર હતો, જે બંને મળીને ટોલ નાકામાં ભેગી થતી રકમ ચોરી કરી ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો. જે પ્લાન મુજબ બંને શખ્સોએ 20મી જુલાઈ 2011માં ટોલ નાકા પર આવેલ મેનેજરના રૂમમાં રહેલ કબાટમાંથી રોકડા ₹45,000 અને એક મોબાઈલ ફોન મળી કુલ 46,000ની મત્તા પર હાથ ફેરો કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાને અંજામ આપ્યા બાદ બંને શખ્સ સુરત છોડી ભાગી છૂટ્યા હતા. ઘટના અંગે ટોલ નાકાના મેનેજરની ફરિયાદના આધારે ઉમરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.